નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો આપણો વિડીયો ધોરણ 10માના વિષય સામાજિક વિજ્ઞાન પાઠ છે ભારતનો વારસો, પહેલો પાઠ. આ પાઠના જોશું આપણે અગત્યના MCQ જે તમારી આવનારી પરીક્ષા માટે મહત્વનો બની રહેશે. તો પહેલો પ્રશ્ન એમ છે કે ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ભારત વર્ષ નામ આપવામાં આવ્યું છે? તો એ છે વિષ્ણુ પુરાણમાં. પ્રશ્ન બીજો, વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? વિસ્તારની દ્રષ્ટિએ તો એ 7મું સ્થાન ધરાવે છે. પ્રશ્ન ત્રીજો, વિશ્વમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? વસ્તીની દ્રષ્ટિએ તો એ 2જું સ્થાન ધરાવે છે. પ્રશ્ન ચોથો, ભારતીય સંસ્કૃતિમાં શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? તેમાં સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન પાંચમો, સંસ્કૃતિ એટલે? સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. પ્રશ્ન છઠ્ઠો, સંસ્કૃતિ એટલે? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. પ્રશ્ન સાતમો, પ્રાકૃતિક વારસો કોની ભેટ ગણાય છે? તો એ કુદરતની ભેટ છે. પ્રશ્ન આઠમો, પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાનો ઉદાહરણો શેમાંથી મળે છે? તો એ પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી આપણે એના ઉદાહરણ મળી આવે છે. પ્રશ્ન 9, પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એ છે નદીઓ, વૃક્ષો વગેરે. પ્રશ્ન 10, એમ છે કે ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી? તો એ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી. પ્રશ્ન 11, લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? તો એ નદીઓ માટે. પ્રશ્ન 12, ભારતીય સંસ્કૃતિમાં શું લાગુ પડે છે વાક્ય? તો ભારતીય સંસ્કૃતિમાં પીપળો, વડ અને તુલસીને પવિત્ર ગણીને પૂજવામાં આવે છે. પ્રશ્ન 13, ભારતીય પ્રજા જીવનની સમૃદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે? તો એ છે નદીઓનો. પ્રશ્ન 14, ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે. તેની સાક્ષી છે પ્રજાનો. શું સાક્ષી છે? તો એ છે વૃક્ષ પ્રેમ. પ્રજાનો વૃક્ષ પ્રેમ છે એનો સાક્ષી છે. પ્રશ્ન 15, ભારતીય સંસ્કૃતિમાં કયા વૃક્ષને પૂજનીય ગણવામાં આવે છે? તો એ છે વડને. પ્રશ્ન 16, નીચેનામાંથી કયું વ્રત વનસ્પતિ જીવનની ધાર્મિકતા સાથે સાંકળે છે? તો એ છે વડ સાવિત્રીનું વ્રત. પ્રશ્ન 17, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા પ્રાણીની આકૃતિ છે? તો એ છે સિંહની. પ્રશ્ન 18, ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? તે આવેલ છે કચ્છ જિલ્લામાં. પછી જોઈએ આપણે પ્રશ્ન 19, ઇલોરાની ગુફાઓ કયા રાજાઓના સમયમાં તૈયાર થઈ હતી? તો તૈયાર થઈ હતી રાષ્ટ્રકૂટના સમયમાં. પ્રશ્ન 20, ગુજરાતમાં મૂનસર તળાવ ક્યાં આવેલું છે? તો એ આવેલ છે વિરમગામમાં. પ્રશ્ન 21, ગુજરાતમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તો એ આવેલ છે અમદાવાદમાં. પ્રશ્ન 22, ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલ છે? તો એ આવેલ છે પાટણમાં. પ્રશ્ન 23, ગુજરાતના ધોળકા તાલુકામાં મળી આવેલું પુરાતત્વીય નગર કયું છે? તો એ છે લોથલ.
પ્રશ્ન 24. ગુજરાતમાં હઠીસિંગના દહેરા ક્યાં આવેલા છે? તો એ આવેલ છે અમદાવાદમાં. પ્રશ્ન 25. ભાદરવી પૂનમનો મેળો કયા સ્થળે ભરાય છે? તે ભરાય છે અંબાજીમાં. પ્રશ્ન 26. ભવનાથનો પ્રખ્યાત મેળો ક્યાં ભરાય છે? તો એ ભરાય છે ગિરનારમાં. પ્રશ્ન 27. વૈઠાનો પ્રખ્યાત મેળો કયા સ્થળે ભરાય છે? તો એ ભરાય છે ધોળકામાં. પ્રશ્ન 28. આહવામાં કયો મેળો ભરાય છે? તો આહવામાં ભરાય છે ડાંગ દરબારનો મેળો. પ્રશ્ન 29. ગરબાડા એટલે દાહોદમાં કયો મેળો ભરાય છે? દાહોદમાં તો એ ભરાય છે ગોળ ગધેડાનો મેળો. પ્રશ્ન 30. કાર્તિકી પૂર્ણિમાનો મેળો ક્યાં ભરાય છે? તો કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે ગીર સોમનાથના ગીરમાં. બરોબર. પ્રશ્ન 31. સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો એમાં સમાવેશ થાય છે ઇમારતો અને શિલાલેખો વગેરે. પ્રશ્ન 32. કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે? તો એ છે નેગ્રીટો. પ્રશ્ન 33. ભારતમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંથી આવી હતી? તો એ આવી હતી અગ્નિ એશિયામાંથી. પ્રશ્ન 34. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે? તો એ છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા. પ્રશ્ન 35. રંગે શ્યામ 4 થી 5 ફૂટ ઊંચી અને વાકડિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે કઈ છે? તો એ છે નેગ્રીટો અથવા તો નીગ્રો, જેને આપણે હબસી પ્રજા કહીએ છીએ. પ્રશ્ન 36. રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી પ્રાચીન ભારતની આવેલી એ કઈ પ્રજા છે? તો એ છે ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજા. પ્રશ્ન 37. ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી? તો એ પ્રજા છે દ્રવિડોમાં. પ્રશ્ન 38. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો ધરાવતી તે પ્રાચીન ભારતમાં આવી હતી તો એ કઈ હતી પ્રજાતિ? તો એ હતી મોંગોલોઇડ પ્રજા હતી. પ્રશ્ન 39. કઈ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી? કિરાત તો એ પ્રજા છે મોંગોલોઇડ. પ્રશ્ન 40. દ્રવિડો ભારતમાં આવીને વસ્યા તે પહેલા કેટલી ભિન્ન ભિન્ન પ્રજા ભારતમાં આવીને રહેતી હતી? તો કુલ 6 પ્રજા. પ્રશ્ન 41. ભારતમાં આવેલી કઈ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે? તો એ છે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા, જેના ભૌતિક ગુણધર્મો છે દેખાવે જે જાતિના એક સમાન છે. પ્રશ્ન 42. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા ક્યાંથી આવી હતી? તે આવેલ હતી મધ્ય એશિયામાંથી. પ્રશ્ન 43. ઉત્તર વૈદિક કાળમાં આર્યવ્રતનો દક્ષિણમાં ક્યાં સુધી વિસ્તાર થયો હતો? તેનો વિસ્તાર થયો હતો વિંધ્યાચળ સુધી. પ્રશ્ન 44. આર્યો કઈ પ્રજાને નિષાદ કહેતા હતા? તે પ્રજા હતી ઓસ્ટ્રેલોઇડને એ લોકો નિષાદ કહેતા. પ્રશ્ન 45. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો એટલે કોણ? તો એ છે દ્રવિડ લોકો ગણાય છે. પ્રશ્ન 46. આર્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને શું કહેતા? તો આર્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ કહેતા.
પ્રશ્ન 47 ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કયા લોકો હતા? તો એ નિર્માતા હતા નોર્ડિક લોકો. પ્રશ્ન 48 અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત પ્રજા કઈ હતી? તો એથી આર્યો એટલે કે નોર્ડિક પ્રજા. પ્રશ્ન 49 પેઢી દર પેઢી જે કાંઈ જીવનમાં મળે તેને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવે છે વારસો. પ્રશ્ન 50 આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવેલી છે? તો એ છે કલમ 51માં ક વિભાગમાં. પ્રશ્ન 51 ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ શી છે? તો એ છે આપણા પ્રાચીન સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને મહત્વ ધરાવતા સ્થળોનું આપણે રક્ષણ કરવું એ આપણી નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. પ્રશ્ન 52 ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી? તો વિકસાવનાર છે દ્રવિડો. પ્રશ્ન 53 ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાંથી કયા લોકો આવેલા હતા? તો એ હતા મોંગોલોઇડ પ્રજા. પ્રશ્ન 54 નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર જણાવો. તો એ છે ગોર વર્ણ બદામી આંખો આ દ્રવિડોની હતી. આ જોડકું ખરું નથી. પ્રશ્ન 55 નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને દર્શાવો. તો એ છે આર્મેનોઇડ એટલે કે નીગ્રો. આ જોડકું ખરું નથી. પ્રશ્ન 56 વિદેશી પ્રજાનું ભારતીયકરણ કરવામાં શું લાગુ પડે છે આ વાક્યમાં? તો લગ્ન સંબંધો, કૌટુંબિક સંબંધો અને તેમનું સામાજિકકરણ મુખ્યત્વે જવાબદાર હતા વિદેશી પ્રજાનું ભારતીયકરણ કરવામાં. પ્રશ્ન 57 નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. તો આમાં બી વિકલ્પ છે સાચો છે. પહેલાની સાથે ડી આવશે, બીજાના સાથે એ, ત્રીજાની સાથે બી અને ચોથાની સાથે સી આવશે. એટલે આ બી વિકલ્પ સાચો છે. પ્રશ્ન 58 નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. તેમાં સી આવશે. આફ્રિકાની સામે નિગ્રો, અગ્નિ એશિયાની સામે આવશે નિષાદ, મધ્ય એશિયાની સામે આવશે ડિનારિક અને ઉત્તર પશ્ચિમ ચીન તરફથી આવશે કિરાત. પ્રશ્ન 59 ઇતિહાસને ઓળખવા જુદા જુદા સમયના પુરાતન અવશેષોનો ઉપયોગ થાય છે. તે નીચે જણાવેલા કયા અવશેષ પરથી એમ કહી શકાય કે ભારતમાં શિલ્પ કંડારવાની કળા 5000 વર્ષ જેટલી પ્રાચીન છે? એ શેના પરથી કહી શકીએ આપણે? તો એ છે દાઢીવાળા પુરુષનું જે શિલ્પ, નર્તકીનું મૂર્તિ, દેવી દેવતાની જે પ્રતિમાઓ અને રમકડા છે એની ઉપરથી કહી શકે કે આ 5000 વર્ષ જેટલી પ્રાચીન કંડારવાની કળા છે. પ્રશ્ન 60 નીચે જણાવેલ વિકલ્પનો અભ્યાસ કરી કયો વિકલ્પ આપણા સમૃદ્ધ વારસા એટલે કે પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક સાથે સુસંગત જણાતો નથી તે દર્શાવવાનો છે, લાગુ પડતો ન હોય. તો એ છે ભાખરા નંગલ કોંકણ રેલવે અને નરોરા વિદ્યુત મથક. આ આપણા પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક વારસા સાથે સુસંગત જણાતો નથી. તો આ હતા સામાજિક વિજ્ઞાન ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનના પાઠ પહેલો ભારતનો વારસાના અગત્યના કુલ એવા 60 MCQ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો એટલે બીજા મિત્રોને કામ લાગે. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.